अस्सलाम वालेकुम गाइस, आज तो અમે નીકળી ગયા કાસમ સભીની દરગાહે દુઆ સલામ કરવા। अस्सलाम वालेकुम गाइस, આજે આપણે નીકળી ગયા કાસમ સભીની દરગાહે દુઆ સલામ કરવા પગે। આ છે મારા બે ભાઈબંધ ને બે તાઈ સાયકલથી આવવાવાળા છે। નાલેથી આપણે નીકળી ગયા ને અહીંયાથી મુંગા સભીની દરગાહ પર દેખાય છે। માશાઅલ્લાહ આપણે મુંગા સભીની દરગાહે પહોંચી આવ્યા। આપણે અહીંયા ખટારો આવતો હતો ને મારો ભાઈબંધ કહેતો હતો કે બેસાડી લે સારું કહેવાય, તો ખટારો તો નીકળી ગયો ઊભી પણ આ પણ સાયકલથી જાય છે કાસમ પીરની દરગાહે। બે જણા તો અમારા ભાઈબંધ હતા, એ અમારા ભેરા આવવાવાળા હતા, તો અમે બે ભાઈબંધ ઊભી રહ્યા હતા અમારા સાયકલવાળા ભાઈબંધ હતું, તો ઓલો નીકળી પણ ગયો અને તડકો લાગ્યો ને વાડીનું તો બેસી ગયો ને અહીંયા પવન ચક્રીનું કામ પણ ચાલુ। માશાઅલ્લાહ અમે મહમદ સાબીની દરગાહે પહોંચી આવ્યા ને અમારા ભાઈબંધ પણ બેઠા હતા છાયામાં। તો અમારા સાયકલવાળા ભાઈબંધ તો નીકળી ગયા સાયકલથી ને આ ભાઈબંધ કે હું તમારા ભેરો જ આવીશ હાલીને। તો અમે અહીંયાથી નીકળી ગયા ને ખટારો ઊભી રહ્યો હતો, તો કીધું કે હું વર્તા આવીશ તો બેસાડી દઈશ। હા મારા ભાઈબંધને લાગી ગઈ ભૂખ ને આપણે બેસી ગયા। તો અમે અહીંયા નાસ્તો કરવા ઊભા હતા ને બે રસ્તા હતા, તો અમે છોકરા રસ્તાથી નીકળી ગયા। તો મારે હવે થેલી ઉપાડવાનો વારો આવી ગયો। તો ગાઈસ તમે વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે હવે તમને મસ્ત નજારો દેખાડું। તો હવે પોગાવાળા જ જોઈ લ્યો। તો આપણે અહીંયા પોગી ગયા, જોઈ લ્યો મિત્રો કેટલો ખતરનાક વ્યૂ છે। તો તમે અહીંયા આવ્યો તો કોમેન્ટ કરી નાખજો। તો ગાઈસ આ છે અમારો પહેલો વ્લોગ, તમને ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો ને સપોર્ટ કરજો મિત્રો। તો મિત્રો અહીંયા મીઠાના ખટારા ભરાવતા હતા મિત્રો, જોઈ લ્યો તમે ને મારો ભાઈબંધ પણ વિડીયો બનાવતો હતો। આ મશીન છે મીઠાને સાફ કરવાની મશીન ને આપણને પાણીની પ્યાસ લાગી ગઈ તો પાણી ભરવા ઊભી રહી ગયા હતા મિત્રો। તો મિત્રો જોઈ લો આ પાણીમાં બંને મીઠું, અમને તો ખબર જ હશે રણનો રાજા એટલે અગરિયું।